ले આપણે બે હર ખુશ છે હારવા ફાઇનલ કરી દી હેડો બોલ એવું છે ને એ મોટું જો એવા ગાડી જોતો કેવું લાગે એ લેવું છે ને અરે લઈ લે શું લેવા ઢોસા તો જો એને ભૂખ લાગી છે એટલે ઢોસા લેવા ભર્યા છીએ હવે ઘેર જઈને ઢોસા ઓસા ખાઈએ શોપિંગ થઈ ગઈ છે બધું કોપી આવી ગઈ છે આ બધા પતંગ આવી ગયા છે હવે એને ઘેર લઈ જઈએ અમે ઘેર જઈએ લડ્ડુ બી એકલો નમસ્તે મિત્રો તો તમારું સ્વાગત છે મારા ફર્સ્ટ બ્લોગ વિડીયોમાં આજે છે ઉત્તરાયણ પતંગ ચકી રહ્યા છે ઉપર અને આજે બહુ સારો તહેવાર છે અને મારો ફર્સ્ટ બ્લોગ છે એટલે મારી ચેનલ રાહુલ એન્ડ ફેમિલીને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો આગળ ચલો મારા લાઈફનું બીજું બતાવું આ મારી છોકરી છે દુર્વા હવે આગળ જઈએ અને તમને નવા નવા કટ બતાવીએ ચલો તો ગાઈસ આપણે વિરાટનગર આવી ગયા છીએ દુર્વાનો ફુગ્ગા લેવાના છે ચશ્મા લઈ લઈએ કઈ ચશ્મા લેવા દુર્વા અરે વાત નહીં હારા લેવાના છે હા જો લાગ છે કેમ તો બહુ ગમી જાય પેર તો કેવા લાગે આવી ઉપર જો એક જ વાલી એક જ કેવું લાગે સારા લાગે કાચમાં જોવું પડે તારે ઓનલાઈન કેવું લાગે હારા કે બીજા લેવાનું જોઈ લે બીજા બી પહેરી બીજા જોઈ લે બરાબર છે દુલું તારણ માર હરખા થઈ ગયા હા જોઈ લે આપણે બે હર ખુશ છે હારવા ફાઇનલ કરી દઈએ હેડો નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે મારા ફર્સ્ટ વ્લોગ વિડીયોમાં ફર્સ્ટ ટાઈમ વ્લોગ વિડીયો બનાવી રહ્યો છું એટલે કંઈક બોલવામાં ભૂલ થાય તો માફ કરજો અને મારી ચેનલનું નામ છે રાહુલ એન્ડ ફેમિલી વ્લોગ્સ એટલે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે મારો ફર્સ્ટ વ્લોગ છે એટલે કંઈક હું વધારે તો નહીં બતાવું પણ અત્યારે હું આજ ઉત્તરાયણનો દિવસ છે ઉત્તરાયણમાં પતંગ બહુ ચગે છે જોઈ લો તમે ક્યાં પતંગ કપાયો છે હા લાલ આવ્યો જો ત્યારે અમે બહાર આવ્યા છીએ અને અહીંથી ડાયરેક્ટ વિડીયોનું ચાલુ કરી દીધું છે વિડીયો બનાવવાનો એટલે હવે અહીંથી ચશ્મા લીધા છે પહેલાં પછી હવે જોઈએ છે આગળ શું લઈએ તમને વિડીયોમાં બતાવતા રહીશું ચલો આગળ મળીએ તો ગાઈસ અમે આવી ગયા છીએ દૂરવા માટે ફિરકી લેવા આ જગ્યાએ હવે ચલો અંદર જઈને ફિરકી લઈએ ચલો હે હા હે જો એ તો ટેલર દોરી ના હું લેવાનું કે ફટાફટ એ પતંગો તો બહુ છે અરે દે મેરે ના લખો બગાડો નહીં ચોકન એવડી મોટી પતંગ તો તને લઈને ઉડી જાય હે અહીંયા જોયું આપણે પણ દુર્વાને સાઈઝની કોઈ ફિરકીઓ મળતી નથી અહીંયા તો જોઈએ અંદર જો જોઈએ ફિરકીઓ બી હા તે બી લેવી તે લઈ લે બધી મસ્ત મસ્ત ફિરકીઓ છે જો એ તો બહારથી લઈ લેવું પડે અહીંયા નહીં મળે એવી એટલી નાની ફિરકી હા તારે વાદે પછી બધું ત્યાંથી લઈ લેજો એક જ જગ્યાએથી હે ને ચલો ફટાફટ બહાર તો આપણે અહીંયા જોયું પણ અહીંયા દુર્વાના માપના પતંગ છે નહીં આપણે તો ઉત્તરાયણ કરવાની છે નહીં આ વખતે
કોઈ કારણથી હવે જોઈએ છે દૂરવા માટે આગળ કંઈક જઈએ નહીં દૂરવા બીજું બતાવે ને બીજામાં શું શું છે હા મય હે ચશ્મા તો જો આ નીચે દબાઈ ગયા હા તો કઈ લે આવું બોલ ફટાફટ અને ચાર ઓલે ખીડકી લઈ લે બીજું ભૂંગળું લેવાનું ભૂંગળું જોઈ લે વગાડીને બોલ એવું એ છે ને એ મોટું જો એ વગાડી જો તો કેવું લાગે એ લેવું છે ને અરે લઈ લે બીજું પેલી બાજુ આય બધું હરખું જ છે આ જ લારીમાં લેવાનું બધું હા એક બધી લારી બદલ થોડી કરવાની લઈ લેજે લેવું એક ફટાફટ તો ભાઈ દોરવા અત્યારે કન્ફ્યુઝ છે કે શું લઉં શું ના લઉં એટલે ઘણી બધી વસ્તુઓ છે હે હા લઈ લે બોલ ફટાફટ ધીમે ધીમે ઉભો રહી નહીં ચાલે હું લેવું છે હે દૂરબીન એ દૂરબીન શું કરવું તારા ઘેર તો હું જ છું એ તારા માથાથી મોટી નહીં બેટા આવી જશે પહેરાઈ જો પેલા એને આવતી હોય તો આ બાજુ જો તો ઉપર બસ કમ્પ્લીટ છે થોડી સીધી કરી દે આમ ચમ થઈ જાય છે કેમ જ આવે છે ક્રોસ અંદર પર આવી ગઈ છે તેમાં બસ રેડી જોઈ લે બરાબર છે ને દુલુ લઈ લે પૈસા આપી દે જલ્દી પકડો શું કરો આ બાજુ આવી જા હાલ દે માસ રેડી બસ તો ભાઈ દૂરવાની શોપિંગ થઈ ગઈ છે બધું કોપી આવી ગઈ છે આ બધા પતંગ આવી ગયા છે હવે એને ઘેર લઈ જઈએ અમે ઘેર જઈએ લટ્ટુથી એકલો છું ચલો તો અહીંયા દૂરવાના લાગી છે ભૂખ એટલે એના માટે કંઈક લેવા ઉભા રહ્યા છીએ અહીંયા હોટલમાં બેઠા છીએ શું લેવા ઢોસા તો જો એને ભૂખ લાગી છે એટલે ઢોસા લેવા ઉભા રહ્યા છીએ હવે ઘેર જઈને ઢોસા વોસા ખાઈએ એ હોટલમાંથી ઢોસા લઈ લઈએ બરાબર છે હજુ ભૂખ બહુ લાગી છે ટાઈમ બહુ થઈ ગયો છે અત્યારે 12 વાગી ગયા છે કંઈક એટલે હવે ભૂખ લાગી છે સ્કૂલથી આવવાનો ટાઈમ એ જો દૂરવાન સ્કૂલથી આવવાનો ટાઈમ થયો છે પણ આજ તો રજા છે એટલે આજ તો સ્કૂલ ગઈ રહી ઉત્તરાયણના લીધે કાલે જશે બરાબર છે તો હવે ઢોસા વોસા લઈને પછી ઘરે જઈએ હો જોઈ શકો છો ચારે બાજુ બરાબર ઉત્તરાયણનો માહોલ જામી ચૂક્યો છે અને પક્ષીઓ બી ઉડતા ઉડતા જઈ રહ્યા છે તો જોઈએ હવે છેલ્લો ટાઈમ છે ઉત્તરાયણનો એટલે લાસ્ટ સ્ટેજ પર છે ઉતરાય એટલે બીજું તમને હું હજુ લાસ્ટ કટ બતાવી શકું એક વખત કારણ કે હજુ તો થોડો ટાઈમ બાકી છે બરાબર તો હજુ થોડું આગળ જઈએ અને થોડું હજુ દિવસ આઠમાં ત્યાં સુધીનો ટાઈમ હોય છે બધા જોડે પતંગ ચગાવવાનો એટલે લાસ્ટ કટ જ તમને બતાવી દઈશું ગાઈસ તો પછી હવે સાંજના 6 વાગી ગયા છે અને દિવસ થવાની તૈયારી બી છે જોઈ લો પાછળ એકદમ લાસ્ટ સ્ટેજ પર આવી ગયો છે ગમે ત્યારે સૂરજ આથમી જશે અને ઉત્તરાયણ બી હવે લાસ્ટ સ્ટેજ ઉપર જ છે એટલે હવે ગમે ત્યારે
અંધારું પડી જશે એટલે પતંગ ચગવાના બંધ થઈ જશે. તો આ અમારા વિડીયો જે છે, સોરી બોલવામાં ભૂલ થાય છે કેમ કે મારો ફર્સ્ટ વ્લોગ છે. તો જે બી અમારા વિડીયોમાં તમને ભૂલ દેખાય તે નજરઅંદાજ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરાબર છે. અમારા નેક્સ્ટ વિડીયોમાં તમારે શું જોવું છે અમે બીજું બધું બતાવતા રહીશું, પણ કમેન્ટ જરૂરથી કરજો. હા, મારી ચેનલનું નામ છે રાહુલ એન્ડ ફેમિલી વ્લોગ. બરાબર છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગ.